કેન્સરગ્રસ્ત દિવ્યાંગ દીકરીની સારવાર માટે ખેડૂત પિતાએ ગાંજાનું વાવેતર કર્યાની ઘટના સામે આવી છે। જી હા, આ ઘટના સુરેન્દ્રનગરમાંથી સામે આવી છે। જિલ્લા એસઓજી પોલીસે રાજ્યનો સૌથી મોટો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો। પોલીસે સાયલાના કસવાડી ગામે દરોડા પાડ્યા હતા, જ્યાંથી 3036 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો, જેની કિંમત 15 કરોડથી પણ વધારે છે। પરંતુ એનાથી પણ અન્ય એક ચોંકાવનારી વાત સામે એ આવી છે કે જે ખેડૂતે આ ગાંજાનું વાવેતર કર્યું હતું, જેના પર આ ગાંજાના વાવેતરનો આરોપ છે, તેણે પોતાની દીકરીની સારવાર માટે 7 વીઘા ખેતરમાં ગાંજાનું વાવેતર કર્યું હોવાની વાત જાણવા મળી છે। મળતી માહિતી પ્રમાણે આરોપી ખેડૂતની દીકરી બ્લડ કેન્સરથી પીડિત છે અને અત્યાર સુધીમાં તે દીકરીને 73 વખત ડાયાલિસિસ માટે અમદાવાદ લઈ ગયો હતો। હવે દીકરીની સારવાર માટે તેની પાસે પૈસા નથી અને પોતાની 7 વીઘા જમીન પર તેને 3.5 લાખ રૂપિયાનું દેવું છે। અંતે ખેડૂત પાસે કોઈ રસ્તો ન બચતા તેણે પોતાના જ ખેતરમાં ગાંજાનું વાવેતર કરી નાખ્યું। આરોપી ખેડૂતે પોતાના ખેતરમાં ગાંજો વાવવા પાછળનું આ કારણ પોતે જ પોલીસને જણાવ્યું હતું। સુરેન્દ્રનગર એસઓજી દ્વારા આરોપી ખેડૂતને ઝડપી પાડી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ત્યારે હવે સવાલ એ થાય છે કે ખેડૂત પિતા જેલમાં જશે ત્યારબાદ આ પુત્રીની જવાબદારી કોણ ઉઠાવશે?